કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 4/6/2025 અને વાર છે મિત્રો આજે બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ડે 5 ટ્રેડિંગ સેશન હોય એમાંથી આજે ત્રીજો દિવસ મધ્ય દિવસ અને બજારમાં આપણે બધા 2 દિવસમાં બરાબર જોયું કે ઇન્ડેક્સ તો માઇનસ જ થાય છે પણ હજુ સ્ટ્રેન્થ બનેલી છે મિત્રો. સ્ટ્રેન્થ હજુ પણ જોવા મળી રહી છે પણ એ સ્ટ્રેન્થ શું આગળ વધી શકશે? શું કોઈ નવા સંકેતની આશા સર્જાવે છે કે પછી 24,500નું લેવલ હજુ જે બચેલું છે એ શું કહેવા માંગે છે? એના ઉપર આજે આપણે ચર્ચાઓ કરવાની છે અને ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું એના ઉપર પણ આછી પાતળી પ્રકાશ પાડી લઈશું અને આજે બજાર કેવું રહી શકે છે, આજે કયા શેરો ઉપર ટ્રેડિંગમાં આપણને લાર્જ ટ્રેડ આજે થવાના છે, કયા શેરો ઉપર લાર્જ ટ્રેડ થવાના છે એના ઉપર પણ આજે આપણે ચર્ચાઓ કરીશું મિત્રો. તો સર્વપ્રથમ ગઈકાલે બજારમાં કેવી મુવમેન્ટ જોવા મળી એના ઉપર પ્રકાશ પાડી લઈએ. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 174 અંકના ઘટાડા સાથે બંધ જોવા મળી. ઇન્ડેક્સ તો વીક પડી ગયો છે અને 24,542 અંક બંધ આવ્યો. સેન્સેક્સ પણ મિત્રો 636 અંકના ઘટાડા સાથે 80,737 અંક બંધ આવ્યો. FII-DIIના ડેટા જોઈ લઈએ તો FII મિત્રો 2853 કરોડની વેચવાલી કરી. કેટલાની વેચવાલી કરી FII? 2853 કરોડની વેચવાલી સામે DIIએ 5,907 કરોડની ખરીદારી કરી લીધી. એનાથી ડબલ ખરીદારી. તમે જેટલું વેચશો એનાથી અમે ડબલ લઈશું. DIIનો એક જ ગોલ કે ડીપમાં ખરીદવું ઉછાળે વેચવું, ડીપમાં ખરીદવું ઉછાળે વેચવું. સેમ વસ્તુ FII પણ કરવા જાય છે, ડીપમાં લેવાનું ઉછાળે વેચવાનું. કારણ કે એમણે તો બહુ નીચા ભાવના શેરો લઈને મૂકેલા છે. FII બધી કંપનીમાં હિસ્સેદારી બહુ નીચા ભાવની છે અમુક તો, એટલે એ લોકો તો ઓલરેડી પ્રોફિટમાં જ બેઠા છે. હવે વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ મિત્રો. તો વધનારા શેરોમાં ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ 17.8% તેજી જોવા મળી મિત્રો. ગઈકાલે ફર્ટિલાઇઝર શેરોમાં અચૂક તેજી જોવા મળતી હતી. કેમ કે મુંબઈમાં અને અલગ અલગ જગ્યાએ દેશમાં વરસાદી માહોલ જામતો જાય છે, જેના કારણે ખેતીમાં આ વખતે સારી એવી તેજી જોવા મળે, જેના કારણે ફર્ટિલાઇઝર શેરો પણ તેજીમાં જોવા મળતા હતા. બ્રેન્ડિશ સોલ્યુશન એમાં પણ 9%ની તેજી હતી. ઇન્ડિયા સિમેન્ટ 6.7%ની તેજી જોવા મળી. RCF રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર 6.7%ની તેજી હતી. લોઇડ મેટલ્સ 6.6%ની તેજી હતી. GRS એટલે કે ગાર્ડન રીચ શિપમેન્ટ 6.2%ની તેજી હતી. સેમ પ્રમાણે કોચિન શિપયાર્ડમાં પણ તેજી હતી. હવે ઘટનારા શેરોમાં નજર નાખી લઈએ મિત્રો. તો ઘટનારા શેરોમાં યસ બેંક મોખરે હતી, 10.4%ની મંદી જોવા મળી. પછી ઓલા ઇલેક્ટ્રિકલ 8.1%ની મંદી જોવા મળી. આર પાવર 5%ની મંદી. સુઝલોન 4.3%ની મંદી. સેલો વર્લ્ડ 3.8%ની મંદી અને છેલ્લે મિત્રો વોડાફોન આઈડિયા એમાં પણ 3.7%ની મંદી જોવા મળી. હવે લાર્જ ટ્રેડ આજે થવાના છે મિત્રો. આજે લાર્જ ટ્રેડ થવાના છે. કઈ કઈ કંપનીઓના? 4 કંપનીઓના લાર્જ ટ્રેડ થવાના છે. એટલે કે એક હાથનો અદલો બદલો થવાનો છે. હાથનો અદલો બદલો આપણે દેશી ભાષામાં કહીએ તો એક હાથે લેશે અને બીજા હાથે લઈ લે. મનસુખભાઈ વેચે અને સુખરામભાઈ લઈ લે, એવું થવાનું છે. એટલે આજે મોટી ડીલ થવાની છે. 5,000 કરોડ શેર એક જણ વેચે અને 5,000 કરોડ શેર બીજો લઈ લે, એના જેવું એક ડીલ થવાની છે. લાર્જ ટ્રેડ જેને આપણે કહીએ છીએ. કયા કયા શેરોમાં થવાની છે મિત્રો? તો આદિત્ય બિરલા ફેશન, ફ્લિપકાર્ટ એનો 6% હિસ્સો એમાંથી વેચવાની છે.
હવે ફ્લિપકાર્ટ 6% હિસ્સો એનો વેચશે તો કોઈક બીજો જ ભાથીડો તૈયાર થઈ જશે 6% હિસ્સો લેવા માટે, એટલે લાર્જ ટ્રેડ થઈ. પછી ટાટા ટેકનોલોજી, એમાં પણ લાર્જ ટ્રેડ થવાનો છે. પછી આલ્કેમ લેબોરેટરી, એમાં પણ લાર્જ ટ્રેડ થવાનો છે, એટલે એ પણ હલચલમાં રહી શકે છે. પછી ટાટા ટેકનોલોજી પણ હલચલમાં રહેશે. પછી આદિત્ય બિરલા ફેશન પણ હલચલમાં રહેશે. અને છેલ્લું ઇન્ડિજેન, એ પણ હલચલમાં રહી શકે છે. એમાં પણ આજે લાર્જ ટ્રેડ થવાનું છે. હવે એક બીજી બેંક છે જેના અંદર બહુ મોટા સમાચાર છે મિત્રો, HDFC બેંક. HDFC બેંકમાં એક સમાચાર આવ્યા છે કે HDB ફાઇનાન્સનું IPO આવી રહ્યો છે, કમિંગ સૂન. HDB ફાઇનાન્સનો IPO, જે HDFC ફાઇનાન્સની સબસિડરી છે, એનો IPO આવવા જઈ રહ્યો છે, એટલે HDFC બેંકમાં પણ આજે કદાચ હલચલ જોવા મળી શકે છે. મિત્રો, હવે વાત કરીએ આપણે બજારમાં પર્ટિક્યુલર શેરોની. તો ગઈકાલે દરેક ક્ષેત્રમાં હલકી ફૂલકી મંદી જોવા મળતી હતી, કારણ કે વેચવાલી હાવી હતી. FII વેચવાલી કરતી હતી, ત્યારે મિડ કેપ સ્મોલ કેપમાં પણ ગઈકાલે થોડી તેજીના માહોલ ઓસરાતા જોવા મળતા હતા. તમે જુઓ, જે ફેન્સી સ્ટોક્સ જેને આપણે કહી શકીએ, આ બધા ફેન્સી સ્ટોક્સ છે. કયા કયા? આર પાવર, સુઝલોન, IFCI, જે ટ્રેડરોના પસંદીદા શેરો કહી શકાય, જેની અંદર ટ્રેડરો વધારે પડતા ટ્રેડ કરતા જોવા મળે છે. એવા શેરોની અંદર ગઈકાલે પ્રોફિટ બુકિંગ જોવા મળતું હતું. એટલે મિત્રો, ગઈકાલે જે પ્રોફિટ બુકિંગ આવ્યું, કારણ કે છેલ્લા 3 દિવસથી કોન્સ્ટન્ટ આ બધા ચડતા હતા. આર પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, પછી સુઝલોન, બધા જ શેરો જે ગઈ 2-3 દિવસથી તેજીના માહોલમાં દોડતા હતા, એમાં પાછી અચાનક બ્રેક લાગી છે, એટલે પ્રોફિટ બુકિંગ આવેલું છે મિત્રો. જેથી કરીને ગભરાવાની કોઈ જરૂર નથી. લાંબા ગાળા માટે બધું તમે જે પણ કામકાજ કરશો એ લાંબા ગાળા માટે કરીને ચાલવાનું. કોઈ પણ દિવસ શોર્ટ ટર્મ માટે કોઈ કામ પકડવાનું નહીં. જે પણ શેર પરચેસ કરો એ લોંગ ટર્મ માટે પરચેસ કરો. નો ડાઉટ તમને શોર્ટ ટાઈમમાં એ પૈસા ડબલ થઈ જતા હોય અને તમે વેચી દો તો એ વસ્તુ 2 નંબરની છે. વર્ષની અંદર માન લો ડબલ થઈ ગયા અને તમે વેચી દીધા, ભલે તમે 10 વર્ષ માટે મૂક્યા હોય અને વર્ષે 2 વર્ષે જ તમને ડબલ થઈ જતા હોય, તો તમે એ પૈસાને તમે પ્રોફિટ બુક કરીને બહાર નીકળી પણ શકો છો. એમાં કંઈ ચિંતાનો વિષય નથી. પ્રોફિટ લઈને બહાર નીકળવું બજારમાંથી એ બહુ મોટી વાત છે. હવે એક વસ્તુ તમને ખાસ કહી દઉં મિત્રો, આ તો વાત નીકળી છે એટલે, ઘડિયા એક કહેવત હતી કે ઘડિયા આપણને જૂના શું કહેતા ખબર છે? કે શેર બજારમાંથી કોઈ પૈસો બહાર કાઢીને લાવ્યું જ નથી. શેર બજારમાંથી કોઈ પૈસો બહાર કાઢીને આજ સુધી કોઈ લાવ્યું જ નહીં. બધા મોયના મોય દફન થઈ ગયા. અને એ કહેતા હતા ને, એ સાચું પણ છે. કેમ કે અમુક લોકો તો પ્રોફિટની વધારે લાલસામાં પ્રોફિટ મળતો હોય તો પણ થોડો પ્રોફિટ બુક કરતા નથી. તમારી પાસે 100 શેર હોય ઇન્ફોસિસના, તો ખાલી ઉદાહરણ આપું છું તમને, કે ઇન્ફોસિસના તમારી જોડે જો 100 શેર હોય 1500 રૂપિયાના ભાવના, હવે એ 2500 રૂપિયા ભાવ થઈ ગયો, તો શું તમારે પ્રોફિટ બુક કરવું જોઈએ કે ના કરવું? એમાં તમારે પ્રોફિટ બુક 50% શેરો સુધી તો કરી જ દેવાનું. 10% કરીને 5% કરીને આપતા રહેવાનું. જેમ ઉપર જાય એમ બીજા 5%, જેમ ઉપર જાય એમ બીજા 5%. અને 50% તમે લોંગ ટર્મ હોરાઇઝન માટે રાખી દો, એટલે તમારું લોંગ ટર્મ હોરાઇઝન માટેના શેર પણ પડ્યા રહ્યા અને તમે પ્રોફિટ પણ બુક કરી અને મૂડી પણ ખેંચી લીધી. તમે મૂડી તો બહાર કાઢી લીધી, 2500-3000ની આસપાસ થઈ જાય 1500 વાળો શેર, તો તમે મૂડી બહાર કાઢીને 50% શેર વેચી અને મૂડી બહાર કાઢી લીધી. પછી જે તમારી નફો છે એ તમારો ઇન્વેસ્ટેડ રહ્યો અને એને લોંગ ટર્મ માટે રહેવા દો.
એટલે તમે તમારા પૈસા બહાર કાઢી લીધા કહેવાય મૂડીને. અને જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ તો તમારો નફો છે. આને તમે સ્માર્ટ વર્ક કર્યું કહેવાય મિત્રો. અમુક લોકો શું કરતા હોય છે, બધું રહેવા દે કે બધું નફો વધારે મળે, અને પછી નેચો આવે, ગોળીઓ ગમણીઓ નેચર આવે એટલે એવું થાય ભણમ દઈને જે નફો મળતો તો એ લઈ જાય અને ઉપરથી નુકસાનમાં આવીને બેસી જાઓ. થાય ને એવું, આવું બને. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. શેર બજારમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે વેચ્યા પછી પછતાવાનું નહીં. ભલે વેચ્યા પછી એ શેર ઉપર જતો રહે તો એ ચિંતા નહીં કરવાની, ભાઈ જવા દો, આપણને તો નફો આપી ગયો છે ને. અને લીધા પછી એ શેર જ્યારે નીચો આવે તો પણ ચિંતા નહીં કરવાની. અને એવું બનતું જ હોય છે પ્રણાલી પ્રમાણે, ખરું ને. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને મારી શુભકામનાઓ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.